નથી એમ. તો મિત્ર હાલું મને એવું લાગે છે રિયાલિટી વિશે કે ખરેખર આપણી રિયાલિટી શું છે એઝ હ્યુમન આપણે માણસ છીએ અને આ દુનિયાની સૌથી ઇન્ટેલિજન્ટ સ્પીસીસ આપણે છીએ રેડી. ઘણી બધી સ્પીસીસ છે જેમ કે ભેંસ હોય, ગાય હોય, ઘોડા હોય, બધા રેડી. એ પોતાનું જીવન એની રીતના આરામથી જીવે છે, પણ એની જગ્યાએ માણસમાં આપણે વહી આવીએ તો હાલું આપણું કંઈક અલગ છે. મારા કંઈક સપના હોય, મારું કંઈક ડ્રીમ હોય, મારી કંઈક પસંદ હોય, અને આને લીધે જ આપણે થોડાક વધારે તડપીએ છીએ મને એવું લાગે છે. એની જગ્યાએ તમે પ્રાણીને જોઈ લો તો એ એના જીવન નોર્મલ સિમ્પલ હોય કે બસ જીવવું, ખાવું, પીવું અને આરામ કરવો, બસ. એની જગ્યાએ આપણે બનાવ્યા છે આપણને બધા ગોડે, બનાવ્યા કે ન બનાવ્યા જે રીતના બાયોલોજીકલી તો આપણે બધા સેમ જ છીએ આ પૃથ્વી ઉપર રેડી, અને બધાયનો સેમ હક છે. પણ આપણે હાલા કંઈક અલગ છે. આપણે આપણી કંઈક આખી એક બનાવેલી છે કે હું આમ કરી, કામ કરી, આપણે લક્ઝરી જોતી છે, મેન લક્ઝરી જોતી છે. નેચરલ આપણે મતલબમાં જીવી શકીએ જેમ બીજી સ્પીસીસ બની એમ આપણે બની, બરોબર. આપણો જેટલું હક છે એટલો બીજાનો છે એમ. પણ આપણે આપણી ગણી પૃથ્વી, એની અંદર કાંઈ પણ હોય, દાખલા તરીકે ઘોડો છે તો એ આપણે એને બનાવી લીધો કે ઘોડો છે એ માણસની સવારી માટે છે, બળદ છે એની વાડીમાં કામ કરશે, બરોબર. પણ બળદને ખુદને એ નથી ખબર કે હું માણસનું છું, એ એની લાઈફ જીવે છે એમ. એની લાઈફ જીવે. આપણે આપણી લાઈફ જીવતા નથી, મારું તો એવું માનવું છે. ભલે પૈસા પાછળ કે કોઈ કામ પાછળ કે કોઈ પસંદ પાછળ હંમેશા આપણે દોડતા હોઈએ છીએ કે ભાઈ હું આમ કરી લે, કામ કરી લે. હકીકત એવી છે કે 2 સેકન્ડ પછી તારા મગજમાં હું થોટ આવવાનું છે ને તને નહીં ખબર હોય. રેડી? આજથી 2 સેકન્ડ પછી તું હું વિચારશો એ તને નથી ખબર. તો પછી 1 દિવસ પછી કે 1 વર્ષ પછી કે 10 વર્ષ પછી હું આમ કરી, ઈ પોસિબલ જ નથી વસ્તુ. આ કદાચ ઓલું છે કે તું કોઈ પણ વસ્તુને લઈને કે આજથી કામ શરૂ કર તો ઈ વસ્તુ શક્ય છે તને કંઈક આવડે કે કંઈક થાય, પણ ઈ પ્રિડિક્ટેબલ હસોડું નથી એમાં એમ. થવાનું છે એ થવાનું, નથી થવાનું એ નથી થવાનું, એમાં તારું મારો કે કોઈનો કાંઈ નથી હાલવાનું. આ બરોબર છે. અને એમ કે કોઈ પણ આપણે માણસ છીએ એટલે આપણે બધું સમજીએ છીએ. આપણી પાસે નેચરલ ઇવોલ્યુશનમાં દિમાગ મોટું છે એટલે આપણે મતલબ વિચારતા છે અને આપણે વસ્તુને જોઈ અને વિચારીએ ગયું, બરોબર. બાકી જે બીજી ગમે અધર સ્પીસીસની છે એ એની જિંદગી એની રીતના જીવે છે, ખાલી જીવે છે બસ. એમ આપણે એનું એક્સપ્લેનેશન બીજું કાંઈ ન કરીએ કે એ આ કરવા આવ્યા છે, એનું મોટિવ છે, એનું એવું કાંઈ આવતું નથી. સેમ ખાલી બાયોલોજીકલી એની લાઈફ જીવે છે. મોટિવ સેમ એનો છે, એ આપણો છે. ઈ નો ખબર હોય કે ખાવું, પણ ઈ એના ઇવોલ્યુશનમાં એના માઇન્ડમાં એ રીતનું આવેલું છે કે આ મારે ખાવાની વસ્તુ છે એટલે ઈ ખાઈ લે, હુવે છે, એની જે લાઈફમાં જે આ થતું હોય ઈ ઇન્ટેલિજન્સથી કોઈ નિર્ણય નથી લેતા કે મારે આટલા વાગે આ છે ખાવું જોઈએ, એમાં એનું કંઈ ફિક્સ નથી હોતું. ખાવાનું મળે ત્યારે ખાઈ લે, ઊંઘ આવે ત્યારે સુઈ લે, બરોબર. હરેક સ્પીસીસનું એવું હોય. એટલે મતલબમાં ઈ એની લાઈફ આમ જોઈએ તો ઇન્ટેલિજન્સ એમાં કાંઈ નથી, પણ બહુ ઈઝી લાઈફ છે. અને જેમ આપણને ઇન્ટેલિજન્સ મળી છે એના કારણે આપણી લાઈફ અઘરી થતી જાય. આપણે જ આપણી લાઈફ હાર્ડ કરી છે, આપણે જાતે જ આપણી લાઈફ હાર્ડ કરી. માણસ પાસે બુદ્ધિ આવી ને એના કારણે ખરેખર આપણે લાઈફને ઈઝી કરવામાં વધારે હાર્ડ કરી. આપણે ઈઝી કરવા તો આપણે હાર્ડ કરી છે, બાકી આપણે જીવી તો શકીએ કે આપણે નવી ટેકનોલોજી લાવશું તો આપણે ઈઝી થાય. જેમ કે આપણે પેલા હાલીને જતા, ઘોડસવારી કરતા, રેડી. એની જગ્યાએ આપણે બાઇક બનાવી, સાયકલ બનાવી, ઈઝી થઈ લાઈફ. પણ હકીકતમાં એ અમુકનું હાર્ડ થતું જાય છે. જેમ જેમ આગળ વધતી છે એમ હાર્ડ જ થતું જાય છે. ઈઝી નથી થતું કાંઈ. કાંઈકનું કાંઈક નવું અને એક વસ્તુ પછી બીજું આપણને એવું આવું જ કરે, ભાઈ મેં આ કરી લીધું, હવે હું પાછું આ કરી, એનો કોઈ એન્ડ નથી. એટલે માણસને શરીરની જે ટકાવારીમાં ઇવોલ્યુશનમાં કહીએ ને કે શરીરની ટકાવારીમાં બધાથી મોટું મગજનો જે વિકાસ થયો એ માણસનો વધારે થયો. એટલે આપણે આપણી જીવન જરૂરિયાતમાં જેટલું મગજ જોતું હતું ને એનાથી વધારે પડતો આવેલો હિસ્સો છે ને એ આપણી ડિફિકલ્ટી વધારે. મતલબ જીવવામાં એની ડિફિકલ્ટી અત્યારે વધારે પડતી આપણને જે નિરાશાઓ હોય છે એનું કારણ આપણું મગજ જ છે. ખરેખર તમે આમ ખુલ્લી નેચરલ રીતે આમ જોવા જાઓ, બીજી ગમે સ્પીસીસને જોવો, લાઈફ આમ બહુ ઈઝી છે. એના પર્સપેક્ટિવથી તમે વિચારો ને તો એ લાઈફ બહુ ઈઝી છે. આપણે ખોટી હાર્ડ બનાવી છે. એ રીતનું એ ફાઇનલ વાત છે, તો થાય. બીજો ટોપિક છે ટોપ મારે છે. જો મારું તો એવું માનવું કે કદાચ ગધેડો છે ને એને ખબર પડી હોય ને કે હાલું આ માણસો છે ઈ પોતાના જીવનમાં એક પર્સપેક્ટિવ રાખે છે કે ઓલું કે ભાઈ મારે આ કરવું છે, મન લાગે કદાચ ઈ એને એવું આપણે સમજાવ્યું તો દાંત કાઢે કે હાલું આવું એમ આવડો આ જીવનમાં શું કરે છે એમ કંઈક પર્સપેક્ટિવ લઈને બધા ભાઈ હું જીવનમાં આવ્યો છું તો મારે આ કરવું જ પડે, અને ન મળ્યું તો એ નિરાશા છે કે ભાઈ અધૂરું રહી ગયું. પણ હકીકત એવું નથી હોતું. હકીકત તો ઓલી છે કે ભાઈ આ દુનિયા છે, બ્રહ્માંડ છે, એનો કોઈ એક નિયમ નથી અને કોઈ પણ વસ્તુ ઈ મતલબમાં વધે
હા. એક ટાઈમ અનુસાર હાલ્યું જાય છે. ટાઈમ ને હારો. અને આપણે એક ઈ જ કરવાનું છે, ટાઈમ ને હારો ખાલી હાલવું, હાલવું ખાલી રહેવું, જીવવું એમ. મેન વસ્તુ ઈ કે ભાઈ જીવવું. એટલે ઈ છે ને જે આ સુસાઇડ પાછળ હું કહું ને તને, સુસાઇડ નું કારણ ઈ જ હા, ઈ છે જ. બરોબર, કે માણસ પાસે ઓલું એક્સ્ટ્રા મગજ છે ને, આ ઈ જ એના એની નડે. બાયોલોજીકલ સિસ્ટમ હાલવાની, એની જિંદગી હલાવવા, એની પ્લસ વધારાનું જે મગજ પ્લસ છે નો જે ને, માઇન્ડ છે ને ઈ માઇન્ડ ઈ એની પાસે બધું કરાવડાવે. આ જે એક્સ્ટ્રા વસ્તુ અત્યારે પૈસાની નીડ આ છે તે છે, પછી સુવિધા, ઈ એક જાતની એવી છે. બાકી જે બીજી સ્પીસીસ છે ને એને સુવિધાને જો કે એના મગજમાં જ ઈ વસ્તુ ઈ આ install છે જ જ નહીં નથી. તો કઈ વસ્તુ એટલે એને સુવિધા નો સુવિધા એનાથી કાંઈ ફરક નથી થતો. તમે ભેંસની એસી માં તો તેને કઈ એવું ઓલું નથી થવાનું કે હું એસી માં છું. અને આપણને એસી થી મજા આવે ઈ પ્લસ બીજું માઇન્ડમાં બીજો રિવોર્ડ મળે કે હું એસી માં બેઠો. તું એસી માં છો ને એની કરતા મહત્વની વસ્તુ છે કે મને દેખાડો કે ભાઈ તો મારી ઘરે એસી છે. હા એમ, એટલે મતલબ થાય આપણે મતલબમાં 80% જિંદગી તો આપણે બીજા હાટું જીવીએ. બીજા હાટું હોય છે કે ભાઈ હું તું આની કોકને અંદર પસંદ deeply વિચાર આવું. ને તો ઈ અને ચાલે. મારી વિશે લોકો વિચારે કે ભાઈ ઓહો બરાબર. આ કેવો વ્યક્તિ છે, આ કેવો હોનાર છે, આ કેવો પૈસા વાળો છે, એના લીધે આપણે થોડુંક કે વધારે આજના સમયમાં આપણે WhatsApp ની અંદર સ્ટેટસ મૂકવી, હા. શું કામ મૂકવી? આ બીજાના તારું જે સ્ટેટસ છે ઈ તને ખબર છે, તારા માઇન્ડ ને તો 100% ખબર છે કે હું આજે આ સ્થિતિમાં છું. સ્ટેટસ એટલે સ્થિતિ. તો હું આજે આ સ્થિતિમાં છું, પણ ઈ સ્થિતિને તું કેપ્ચર કરીને તારા WhatsApp માં નાખ. મોટિવ એનો આમ તું એન્ડ ભલે તારી ખરેખર અત્યારે તું એવું ઓપન માઇન્ડેડ હોય કે મેં મારે કઈ એવું કઈ દેખાડવા બેખાડવા તો તું ન્યા મેક, એનો મતલબ જ ઈ થાય. ઈ તો બધા તું હોય વાતો કરીને તું એવું સ્ટેટસ તો આપણે જે સ્ટેટસ મૂક્યું હોય આપણે દિવસમાં કેટલી 50 થી 60 વખત જોતા હોય. હા, કેટલા જણાએ આપણે જોયેલું છે, કોને like કેટલા લોકોએ કરી, આપણે કોને કોણે જોયેલું છે, કોણે લાઈક કરેલી છે, એટલે જાણતા કે જાણતા મગજનો ઈ પેટર્ન છે. પેટર્ન ઈ જ અને છે. ઈ આ મગજ આવડી પાસે ઓલો એક્સ્ટ્રા આવેલો છે ને, બરોબર. કાલ હવારમાં બને એવું કે ભેંસને ફોન યુઝ કરતા આવડી જાય, ભેંસ હોય એને ફોન યુઝ કરતા આવડી જાય, કોઈ પણ બીજી સ્પીસીસનો ફોન યુઝ કરતા આવડી જાય. તો ઈ કદાચ સ્ટેટસ મેં કીધું એની ઈ સોફ્ટવેર જ નથી ઓલા કે ભાઈ મને કોઈ જોઈ સારું કીધું, લાઈક કરી, આ કરી, તે કરી, એની રિવોર્ડ નું નથી. અને ઈ એક આમાંથી નીકળી જાય તો લાઈફ બહુ ઈઝી થાય. પણ લાસ્ટ એક વિચાર કરો કે ભાઈ એક કીડી હોય કે આપણે માણસ, આ દુનિયામાં બે સેમ રીતે આવ્યા છે, બેયનો સેમ હક હા, છે. બાયોલોજી જોવા જાય, biologically same જ છે બધું. જીવન ક્રિએટ થવાની જે બાયોલોજી છે ઈ સેમ જ છે. એના શરીરમાં એની બાયોલોજી હાલે છે, આપણા શરીરમાં આપણી એમાં બાયોલોજી ઓલું કોઈ મહત્વનું નથી કે આપણે આપણી ઉપર એક ઓલો ભાર રાખી કે નહીં હું માણસ છું અને મને કંઈક સ્પેશિયલી અહીંયા મોકલો છે, એવું કાંઈ છે નહીં. જેમ એક કીડીનું જીવન છે તમે માલી જતા ને એનું તમારું છે. તમે કદાચ આવો ન આવો, કંઈ કરો કે ન કરો, એમાં કાંઈ ફેર ન પડે. તમે ન કરો બીજો કરી જાય. રેડી? આઈન્સ્ટાઈને શોધ ન કરી હોત તો બીજા કોઈ કરી હોત. આપણે એને યાદ કરી છે કારણ કે એને શોધ કરી હતી અને એ વયો ગયો. એમ આપણે કરશું કે નહીં કરશું, આપણે વયા જાવું, એવું કોઈ મહત્વનું નથી. પણ મેન વસ્તુ એ છે કે આપણે બાયોલોજીકલી અહીંયા સહી તો એક વસ્તુ એ છે કે આનંદ કરી અને મોજ કરાય બધાની છે. કોન્ટ્રીબ્યુશન મતલબ આપણે પૃથ્વીમાં એ આપવાનું છે કે આપણે થી ધ્યાન રાખવાનું. ભલે આપણી જીવન જીવવા માટે આપણે સુવિધા ઊભી કરી, પણ એ કે નેચરને કોઈ દી નડવી ન હા, જોઈએ. nature. આપણી સુવિધા ઊભી કરવા માટે નેચરને, કેમ કે જેટલો હક આપણે પેલા વાત થઈ એમ, જેટલો હક માણસોનો છે એવું તો નથી પૃથ્વી ખાલી માણસોની છે, હા, આપણી કોઈ બરોબર. હવે એક ગામ, નાનું એવું ગામ લઈ લો, ઘર લઈ લો, બરોબર. એની અંદર કાચું મકાન હોય તો એની અંદર જેટલી કીડીઓની સંખ્યા મળે ને એટલે આખા દુનિયાના માણસો ભેગા થઈને તો એટલી ઈ એક ઘરમાં હોય. આખી દુનિયાની કીડીની તો વાત અલગ કાઢે. એટલે ઈ આંકડા બાબતે લ્યો કે બીજા બાબતે લ્યો, બધાયનો આપણો સમાન એવું હક કાંઈ છે. હક નથી કે આપણી જ છે, બરોબર. હા, હક જેમ આપણે જીવી છે એમ બીજાને જીવવાનો અધિકાર છે, બરોબર. એટલે આપણું રીતે જીવન ભલે આપણે આપણી સુવિધા બનાવી એમાં વાંધો નહીં, પણ એમ કે હક બધાયનો છે એટલે આપણે કોઈ દી આપણી સુવિધા માટે કોઈને નડવું ન જોઈએ. એટલે આ ઓલી છે ઘોડાવાળી છે તે સમય આપણે બનાવી એવા તો બરોબર છે. ઘોડાને ખુદને નથી ખબર એટલે હાલે. બાકી ઘોડાને ખબર હોય કે માણસો મારો ઉપયોગ કરે છે તો ઈ એની પાસે નથી બુદ્ધિ, સારું છે, બરોબર. બાકી કાલ હવામાં એવું છે કે આપણી પાસે આ અત્યારે સેમ માણસ છે ઈ જ છે, પણ આપણી પેલું એક્સ્ટ્રા દિમાગ જે છે એ નહોતું આવ્યું, ઈ નહીં આવ્યું હોય. અને એનું ઈ જ બીજી ગમે સ્પીસીસ માંથી એની પાસે હોત ને તો એ લોકો આપણો ઉપયોગ કરતા. આપણો ઉપયોગ કરે. આપણે સેમ બીજી જગ્યાએ હોય. હા, રિયાલિટી છે એટલે આ ખેલ આખો મગજનો છે એમ. આપણા એક્સ્ટ્રા દિમાગને લીધે જ આપણે આજે અને ઈ અત્યારે એવું કહે છે ને, મતલબમાં બીજું ગમે પ્રાણી હોય, મગજની જે બોડી આખા 100% બોડીનો છે માસ અને એના ટકાવારીમાં માણસનું મગજ જે છે ને એ મોટું ગણે, બરોબર. પછી એમાં અમુક એવી સ્પીસીસ છે, એક વાંદરાની જેવી સ્પીસીસ છે, એનું સાઈઝમાં મોટું છે માણસો કરતા, એ બોડી પ્રમાણે, બોડી વાઇઝ. પણ પાછું એમાં માણસોમાં એક બીજો ટ્વિસ્ટ એ છે કે એનર્જી વધારે ખાય, હા, બરોબર. માણસોમાં એ રીતનું હોય છે કે 30-40% એનર્જી ખાલી બ્રેનને જોઈએ, હા, બાકી બધા આખા બોડીને. બરોબર. એમાં એટલે ઈ એક ટકાવારી વાઇઝ જોવા જાય ને બધા એમાં કાઢીને તો માણસોનું એક એવું મગજ છે કે એની સાઈઝ પ્રમાણે એનર્જી બહુ જાજી લે અને આ પરિણામ એનું છે. અને એનર્જી ચોખ્ખું છે. થિંકિંગ શરૂ તો એનર્જી અને ઈ એનર્જી ઈ જે મેં તો કીધું 30%, એને તું 100% કરી નાખ અને ઈ જે 30% એનર્જી છે ને એમાંથી 90% એનર્જી તો
વેસ્ટ વિચાર હા ન કરે. વેસ્ટમાં કામમાં નથી ઈ જ વાત છે આપણે આ ટોપિક કે ભાઈ થિંકિંગ આપડા કાંઈ નક્કી જ નથી હું આવે રેડી અને એના ઉપર એવું કઈ ખાસ ફોકસ એ નો રખાય મારું એવું માનવું એટલે નહીં હોય અમુક થિંકિંગ જે જરૂરી છે એ જરૂરી છે ડીપમાં જઈને વિચાર કરીએ તો એમ જ છે કે હાજી 80% લાઈફ તો માણસો એકબીજાની માટે જીવે, આ એકાબીજા ખુદ માટે નથી જીવતા. એ વાત છે પ્રોપર. એટલે આમ નેચરની હારે રહીને જીવી એટલે ઈ એમાં બહુ એક અલગ હોય. એને બીજા પ્રાણીઓને ઓબ્ઝર્વ કરતા કરતા તમે જીવો તો તમને ખબર પડે કે નહીં એની લાઈફ પ્રોપર લાઈફ જે કહેવાય ઈ જીવે. ઈ proper અને life આપણે આપણી નથી. આપણી લાઈફ જીવવાનું મૂકી દીધું અને જેવું એક્સ્ટ્રા દિમાગ છે ને એની માં ચડો તમે. હા, ઈ. આપણે ખુદ લાઈફ તો નથી જીવતા. નકર ઈ જીવતા જીવતા પ્લસ ઓલાનો થોડોક ઉપયોગ કરી નાખો તો સારી વાત છે. પણ અત્યારે આપણે ખાલી ઓલું પ્લસ વધારાનું છે ને એમાં જ એમાં આપણે વધારે. લાઈફ જીવવાનું મૂકી દીધું.